ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેર સુરતમાં તો હવે અધિકારીઓ જ સલામત નથી, ખાખીધારીઓ પણ સલામત નથી। સુરતના ભેસ્તાનમાં ઝઘડો રોકવા ગયેલા પોલીસ કર્મચારીઓ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરાતા ખળભળાટ મચી ગયો। ભેસ્તાનમાં ઝઘડા બાદ લોકોના ટોળા એકઠા થયા હતા, જેના પગલે પોલીસની પીસીઆર વાન સ્થળ ઉપર પહોંચી। આ દરમિયાન સ્કોર્પિયો કારથી પોલીસની પીસીઆર વાનને ટક્કર મારવામાં આવી। અકસ્માત કરી એક બદમાશ પોલીસ સાથે માથાકૂટ ઉપર ઉતરી આવ્યો હતો। જો કે બાદમાં પોલીસે પણ ફરજમાં રૂકાવટ અને હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। પોલીસ ઉપર કાર ચડાવી દેવાના પ્રયાસથી એક સવાલ ચોક્કસ થાય કે સુરતમાં ગુનેગારો પર પોલીસની ધાક જ કેમ નથી રહી? અધિકારીઓ જ સલામત નથી, ખાખીધારીઓ પણ સલામત નથી। સુરતના ભેસ્તાનમાં ઝઘડો રોકવા ગયેલા પોલીસ કર્મચારીઓ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરાતા ખળભળાટ મચી ગયો। ભેસ્તાનમાં ઝઘડા બાદ લોકોના ટોળા એકઠા થયા હતા, જેના પગલે પોલીસની પીસીઆર વાન સ્થળ ઉપર પહોંચી। આ દરમિયાન સ્કોર્પિયો કારથી પોલીસની પીસીઆર વાનને ટક્કર મારવામાં આવી। અકસ્માત કરી એક બદમાશ પોલીસ સાથે માથાકૂટ ઉપર ઉતરી આવ્યો હતો। જો કે બાદમાં પોલીસે પણ ફરજમાં રૂકાવટ અને હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। પોલીસ ઉપર કાર ચડાવી દેવાના પ્રયાસથી એક સવાલ ચોક્કસ થાય કે સુરતમાં ગુનેગારો પર પોલીસની ધાક જ કેમ નથી રહી?